નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ શિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં હું અજય પરમાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. અગાઉના વિડીયો લેક્ચરમાં આપણે સંપત્તિ કોને કહેવાય, સંપત્તિના લક્ષણો વિશે માહિતી મેળવી હતી. આજના આ વિડીયો લેક્ચરમાં આપણે કલ્યાણ એટલે શું ત્યાંથી આગળ વધવાનું છે. તો ચાલો શરૂ કરીએ. કલ્યાણ એટલે સારી સ્થિતિ, પરિસ્થિતિમાં સુધારો. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવન ધોરણમાં સુધારો, વધુ સારી સ્થિતિનું નિર્માણ એટલે કલ્યાણ તરીકે ઓળખી શકાય, જેને અંગ્રેજીમાં વેલફેર તરીકે પણ ઓળખાવી શકાય છે. કલ્યાણ એટલે સારી એવી પરિસ્થિતિ કે પરિસ્થિતિમાં સુધારો થયો હોય. આર્થિક રીતે કહીએ તો ભૌતિક જીવનમાં સુધારો, એને આપણે કલ્યાણ કહી શકીએ. દાખલા તરીકે જો પંખો આપણને ગરમીથી બચાવે, એમાંથી થોડું અપડેટ થઈએ તો કૂલર લઈ શકીએ, અને એનાથી થોડી સારી ભૌતિક પરિસ્થિતિ જોઈએ તો એસી. તો આવી રીતના પંખામાંથી કૂલર, કૂલરમાંથી એસી, આવી રીતના જે ક્રમશઃ આપણી ભૌતિક સુવિધાઓમાં વધારો થાય તો આપણે આપણું કલ્યાણ થયું એવું કહી શકાય, તેને કલ્યાણ તરીકે ઓળખી શકાય એવું બની શકે. આગળ આધ્યાત્મથી માંડીને અર્થશાસ્ત્ર સુધી કલ્યાણ શબ્દ વપરાય છે. માણસ જીવનમાં તમામ ક્ષેત્રોમાં કલ્યાણ થાય તેવું ઈચ્છે છે, એટલે કે વધારે સારી સ્થિતિ ઈચ્છે છે, અને વધુ સારી સ્થિતિ માત્ર ટૂંકા ગાળા માટે નહીં પણ કાયમી ધોરણે રહે તેને કલ્યાણ કહેવામાં આવે છે. કલ્યાણ એટલે એવી પરિસ્થિતિ કે જે ફક્ત ટૂંકા ગાળા માટે નહીં પરંતુ લાંબા ગાળા માટે એ હોઈ શકે. અને ટૂંકા ગાળાની ભૌતિક સુવિધા હોય તો એને પરિસ્થિતિમાં કલ્યાણ કહી શકાય નહીં, પણ લાંબા સમય સુધી જેને ટકાવી શકાય, લાંબા સમય સુધી જે ભૌતિક સુવિધાઓ ટકે તો એને આપણે કલ્યાણ કહી શકીએ. અર્થશાસ્ત્રમાં કલ્યાણને બે રીતે વિચારી શકાય. પ્રથમ વ્યક્તિગત કલ્યાણ અને બીજું સામૂહિક કલ્યાણ. આમ એક માર્કમાં જો પૂછવું હોય તો બે પ્રશ્ન નીકળી શકે કે કલ્યાણને કેટલી રીતે વિચારી શકાય, તો કે બે રીતે, વ્યક્તિગત કલ્યાણ અને સામૂહિક કલ્યાણ. આપણે જ્યારે કલ્યાણની વાત કરીએ ત્યારે સામૂહિક કલ્યાણના વિચાર કરવાનો વળી કલ્યાણના આર્થિક પરિસ્થિતિમાં માપી શકાય તેવા સુધારા સાથે ગુણાત્મક પરિવર્તનો સાથે પણ સંબંધ છે, એટલે કે આર્થિક વૃદ્ધિ કરતાં આર્થિક વિકાસ સાથે સંકળાયેલી બાબત છે. આમ કલ્યાણનો મોટો આધાર આવક વૃદ્ધિ કરતાં આવકની યોગ્ય વહેંચણી પર રહેલો છે. સંપત્તિ અને કલ્યાણને કેવો સંબંધ છે? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે વ્યક્તિની સંપત્તિમાં વધારો થાય ત્યારે તેના કલ્યાણમાં પણ વધારો થાય છે. આ બહુ એક ગુજરાતીની જૂની કહેવત છે કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, કે જેની પાસે પૈસા હોય એને સૌ બોલાવે, પૈસા જાય, પ્રતિષ્ઠા જાય એટલે એને કોઈ બોલાવતું હોતું નથી. આપણે ઘણીવાર જોયું હોય કે જેની પાસે પૈસા હોય એને બધા બોલાવતા હોય, જેની પાસે હોદ્દો હોય એને બોલાવે, પછી એ હોદ્દા પરથી દૂર થાય તો એને કોઈ માન સન્માન પણ આપતું નથી. આવી રીતે સંપત્તિમાં વધારો થવાથી એના કલ્યાણમાં પણ વધારો થાય છે, એટલે આ બંને વચ્ચે સંબંધ રહેલો છે એમ કહી શકાય. દેશની સંપત્તિમાં વધારો થાય તેથી દેશના લોકોનું પણ કલ્યાણ થાય છે, પણ વ્યક્તિ માટે જે બાબત સાચી તે દેશ માટે ન પણ હોય. ઉપર જણાવ્યું તેમ કલ્યાણને આવકની વહેંચણી સાથે સંબંધ છે. આમ દેશની સંપત્તિમાં વધારો થાય તે થોડાક જ લોકોના હાથમાં કેન્દ્રિત થયેલી હોય તો દેશના બધા લોકોનું કલ્યાણ વધતું નથી. આમ કલ્યાણને પ્રજાના સામાજિક સાંસ્કૃતિક મૂલ્યો સાથે પણ જોડવામાં આવે તો સંપત્તિ અને કલ્યાણનો સીધો સંબંધ સંપત્તિને માપી શકાતો નથી, કારણ કે અર્થશાસ્ત્ર નૈતિક મૂલ્યોના નિર્ણયો કરતું નથી.
અમથું નૈતિક મૂલ્યો જે છે એને માપી પણ ન શકાય. નૈતિક મૂલ્યો એટલે શું, પહેલાં એ સમજવું અગત્યનું છે. તો કે નૈતિક જે મૂલ્યો છે, નૈતિક મૂલ્યનો અર્થ થાય કોઈ વ્યક્તિમાં રહેલા સારા ગુણો. દાખલા તરીકે કોઈ વ્યક્તિ ઈમાનદાર છે, બીજા અર્થમાં કહેવું હોય તો પ્રામાણિક છે. તો કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે આ વ્યક્તિ 90% પ્રામાણિક છે અને 10% કામચોરી કરે છે. જે વ્યક્તિ પ્રામાણિક હશે એ 100% પ્રામાણિક જ હોય. બીજા અર્થમાં કેવું હોય તો આવા જે ગુણો છે એ ગુણો ટકાવારીમાં માપી શકાય નહીં. આમ છતાં ભૌતિક કલ્યાણનો વિચાર કરીએ તો દેશની આવકમાં વધારો થવા સાથે આવકની વહેંચણી પણ સુધરે તો કલ્યાણમાં વધારો થાય છે તેમ કહી શકાય. ટૂંકમાં સંપત્તિ અને કલ્યાણને સંબંધ છે એમ ચોક્કસપણે કહી શકીએ. આગળ જોઈએ તો ઉત્પાદનના સાધનો કેવા છે. ઉત્પાદનના સાધનો જે છે એની માહિતી મેળવીએ. તો ઉત્પાદનના સાધનો, માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાના ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તે ઉત્પાદન છે. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન, તૃષ્ટિગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તો આપણને ઉત્પાદન એટલે શું એમ કહી શકાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે તૃષ્ટિ ગુણનું સર્જન એમ કહી શકાય. દાખલા તરીકે લાકડાને ખુરશીનું સ્વરૂપ આપો. કોઈ ખુરશી હશે એ સીધી જ ખુરશીના રૂપમાં આવી હશે નહીં. આપણને બધાને ખબર છે કે લાકડામાંથી ખુરશી બને છે. લાકડામાંથી વિવિધ પ્રકારના ફર્નિચરો બને છે. ખુરશી, ટેબલ અથવા કોઈ શોકેસ આ જ્યારે બનતું હોય તો એની પાછળ લાકડું છે એ જવાબદાર છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તૃષ્ટિગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. એમાં જેની જેની જરૂર પડે એને ઉત્પાદનના સાધનો તરીકે ઓળખવામાં આવે છે. લાકડામાંથી ખુરશીનું સ્વરૂપ આપવા માટે એમાં માનવ શ્રમ, મૂડી બધાની જરૂર પડે. સુથાર હોય સરસ મજાનું સુથારી કામ, અથવા મિસ્ત્રી હોય સુથારી કામ કરીને એને યોગ્ય આકાર આપીને ઢાળીને એના વિવિધ સાધનો એની પાસે જે કાંઈ હોય એનો ઉપયોગ કરીને એ વાપરવા યોગ્ય બનાવે તો એમાં વપરાતી જેટલી વસ્તુ હોય એને ઉત્પાદનના સાધનો કહી શકાય. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી તૃષ્ટિગુણના ઉપયોગિતામાં ગુણ વધારો થાય છે. તે પ્રક્રિયા ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે તેમ કહી શકાય. હવેનો જે પ્રશ્ન છે એ આઈએમપી છે. ઉત્પાદનના વારંવાર 1 માર્કમાં પૂછાતો પ્રશ્ન છે. ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં, વારંવાર પૂછાય છે. ફરી એકવાર, ઉત્પાદનના સાધનો ક્યાં છે અથવા કેટલા છે, ક્યાં ક્યાં તમને આવડવું જ જોઈએ. એટલે ખાસ અંડરલાઈન કરજો, પાકો કરી લેજો. ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. કયા કયા? કે ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ખાસ યાદ રાખવું, આઈએમપી પ્રશ્ન છે. ઉત્પાદનના કેટલા સાધનો છે, ક્યાં ક્યાં? ઉત્પાદનના 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આમ રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો પર રહેલો છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્વ સરખું છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનમાં 4 સાધનોને ઉત્પાદનના આપેલા ફાળા મુજબ વળતર આપે
છે માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો બે જ સાધન છે, કુદરત અને માણસ. હવે તમને જો એમ કે માર્શલના મત પ્રમાણે આવું પૂછાતું નથી. મોટા ભાગે ઉત્પાદનના કેટલા સાધનો છે, કયા કયા, એમ જ પૂછાય છે. પણ જો તમને એવી રીતના પૂછવામાં આવે કે ઉત્પાદનના કેટલા સાધનો છે, તો કે 4. કયા કયા? તો કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. નિયોજક એટલે કોણ? તો કે જે કામ કરનાર વ્યક્તિ જીવંત છે, જે આ ત્રણેય વસ્તુને જોડે છે, એને નિયોજક કહેવાય. તમને કદાચ પ્રશ્ન થતો હશે કે સર નિયોજક એટલે શું? જમીન બધાને ખબર હોય, મૂડી તમે નામું ભણો છો એટલે ખ્યાલ હોય, શ્રમ એટલે મહેનત જે, પણ નિયોજક તો કે આ ત્રણેયને જોડનાર વ્યક્તિ એને નિયોજક તરીકે અથવા કામ કરનાર વ્યક્તિ એને નિયોજક તરીકે ઓળખી શકાય. પણ જો એમ પૂછે કે માર્શલના મત પ્રમાણે તો કે ઉત્પાદનના તો મુખ્ય બે જ સાધન છે, એમાં કુદરત અને માણસ એમ સમાવેશ થાય છે. ઉત્પાદનના 4 સાધનોનો પરિચય આગળ આપણે જોઈએ. ઉત્પાદનના 4 સાધનો છે એનો પરિચય જોવાનો પ્રયત્ન કરીએ તો ઉત્પાદનના 4 સાધનોમાંનું પહેલું સાધન ભૂમિ અથવા જમીન, બેમાંથી કોઈ પણ કહી શકો. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે. આ જમીનની વ્યાખ્યા થઈ. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, અને ભૂમિ અથવા જમીન તરીકે ઓળખી શકો. અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ થાય છે. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી જેના પર માણસ વસવાટ કરે છે, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ થાય છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનના સ્વરૂપમાં થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ફરીવાર, માર્શલના મત પ્રમાણે ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી તમામને જમીન ગણી શકાય. તો જમીનના મહત્વના લક્ષણ નીચે મુજબ દર્શાવી શકાય. ખાસ યાદ રાખજો, 2 માર્કમાં અથવા 3 માર્કના પ્રશ્નમાં વારંવાર જમીન એટલે શું, એના લક્ષણો જણાવો, આવી રીતના પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલા માટે તો સામાન્ય વ્યવહારમાં જુઓ તો ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી વગેરેને જમીન ગણાવી શકાય. તો જમીનના લક્ષણો કેવા હોઈ શકે તેના વિશે માહિતી મેળવીએ. તો જમીન છે એ કુદરતી બક્ષિસ છે, કુદરત દ્વારા એનું નિર્માણ થાય છે. તો તે માનવ સર્જિત નથી. બીજા અર્થમાં કેવું હોય તો એને માનવ સર્જિત કહી શકાય નહીં. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન જે છે એનો કુલ પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાય નહીં. દાખલા તરીકે જો આપણે શિહોરમાં રહેતા હોઈએ અથવા શિહોરમાં આપણી જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલ છે, તો એને આપણે લઈ જઈને ભાવનગર શિફ્ટ કરી શકીએ નહીં. એ જમીન તો ત્યાં જ રહે. એમ એવી જ રીતના આપણે જે મકાનમાં રહેતા હોય, કદાચ આપણે કોઈ નોકરી ધંધાના અર્થે અથવા આપણા વાલીના નોકરી ધંધાને અર્થે બીજા ગામે રહેવાનું જાય, તો આપણે આપણું ઘર આપણે સાથે લઈ જઈ શકીએ નહીં. એ જમીનનો ટુકડો તો ત્યાં જ રહે. બીજા અર્થમાં કેવું હોય તો હાવ ઇઝી છે. આપ જો એકવાર થોડેક ગંભીરતાથી આ પ્રશ્ન જોશો તો આપ બધાને જમીનના લક્ષણો આપોઆપ મોઢે થઈ જશે કે ભાઈ જમીન છે એ અગતિશીલ છે. પહેલાં તો માનવ સર્જિત, હાવ સહેલો મુદ્દો કે ભાઈ માણસ છે એ જમીનનું સર્જન કરી શકે નહીં, કુદરતની દેણ છે. બીજું
કે જમીનનો કુલ પુરવઠો સ્થિર, એટલે જેટલી હોય એટલી જ હોય, એમાં કંઈ વધારો થાય કે હોય, વૃક્ષ નથી કે નાનું હોય તો મોટું થાય. અને એવી જ રીતના તે અગતિશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેરવી શકાય નહીં. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય. જો ખેતી લાયક હોય, ઘણી ઉપજાઉ હોય, ઘણી બિન ઉપજાઉ હોય, તેની ફળદ્રુપતા જમીનની એ પણ અલગ અલગ હોય છે. ઘણા ખેતરમાં કાંઈ ઉગતું જ નથી, ઉપજાઉ ન હોય, ઘણી ઉપજાઉ હોય, ઘણો સારો પાક આવતો હોય. ભૂમિને મળતા વળતરને ભાડા તરીકે ઓળખવામાં આવે. ઘણીવાર જમીન તરીકે ઘણાને ભાડે પટ્ટે પણ આપેલી હોય. આવા શબ્દો તમે સાંભળેલા છે. આમ ભૂમિ જમીનના લક્ષણો એ દર્શાવી શકાય. શ્રમ. શ્રમ કોને કહી શકાય? અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ કહેવામાં આવે છે. તે કરનાર શ્રમિક છે. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમિક તરીકે ઓળખવામાં આવે છે. શ્રમ વિશે માહિતી મેળવવા જઈએ તો વળતરની અપેક્ષા સાથે થતું માનસિક અને શારીરિક કાર્ય એને શ્રમ તરીકે ઓળખાવી શકાય. આમ ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવીય પરિબળ એટલે કે શ્રમ. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ એમ માને છે કે ભાઈ બે જ મૂળભૂત સાધનો છે ઉત્પાદનના, એમાં કુદરતી પરિબળ, જેમાં જમીન આવે, અને બીજું તો કે માનવીય પરિબળ. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. ઉત્પાદનના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો નીચે મુજબ દર્શાવી શકાય. તો કે શ્રમ અને શ્રમિક એ અવિભાજ્ય છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. શ્રમ નાશવંત છે, તેનો કોઈ સંગ્રહ કરી શકતું નથી. આપણને એનું બહુ મોટું ઉદાહરણ જોવું હોય કે શ્રમ નાશવંત છે કે નહીં, 20 વર્ષનો યુવાન અથવા 20 થી 40 વર્ષની ઉંમર વચ્ચેનો જે વ્યક્તિ કામ કરી શકે એ 50 વર્ષની ઉંમરવાળો વ્યક્તિ કામ કરી શકે નહીં. આપણને બધાને ખ્યાલ છે કે જેમ જેમ ઉંમર વધતી જાય, એમાં ખાસ કરીને 30, 35 કે 40 પછીની ઉંમર જે હોય, એમ 20 થી 40 વર્ષની વચ્ચે યુવાની કાળમાં જે સ્ટેમિના હોય છે, જે શક્તિ હોય છે માનવ શરીરમાં, એટલી શક્તિ 50 વર્ષ પછી હોતી નથી. એટલે એમ કહી શકાય કે શ્રમ જે છે એ નાશવંત છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી હોય છે. આપણને એ પણ ખબર છે કે દરેક વ્યક્તિની કાર્યક્ષમતા અલગ અલગ હોય છે. કોઈ ખાલી ઓફિસમાં જ કામ કરી શકે, તો કોઈ મજૂરીનું કામ કરી શકે. અથવા મજૂરોમાં કમ્પેરિઝન કરો તો એક મજૂર જેટલું ઉત્પાદન અથવા જેટલું શ્રમ કરે એટલો બીજો મજૂર છે એ શ્રમ કરી શકે નહીં. કોઈ એક મજૂર છે ઉદાહરણ તરીકે એ 50 ગુણ એક સાથે, એટલે કે કટકે કટકે કરીને 1, 2, 3, 4, 5 એમ 50 ગુણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરે પછી થાકે છે. એની સામે બીજો કોઈ મજૂર છે તો એ એક એક કરીને એમ 30 કરે એટલે થાકી જાય છે. એનાથી વધુ એ ગુણ ઉચકી શકતો નથી. આમ આવી રીતના દરેક વ્યક્તિમાં એના શ્રમની પણ અલગ અલગ ક્ષમતા હોય છે. આમ સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. શ્રમનો પુરવઠો છે એ વસ્તી ઉપર આધાર રાખે છે. આમ શ્રમની ચૂકવાતા વળતરને, આવું તમને પૂછાય કે શ્રમના ચૂકવાતા વળતરને શું કહેવામાં આવે, તો કે એને વેતન તરીકે ઓળખવામાં આવે છે. શ્રમને ચૂકવતા વળતરને શું કહેવામાં આવે, તો કે વેતન તરીકે ઓળખવામાં આવે છે, એમ કહી શકાય. મૂડી વિશે માહિતી મેળવીએ. મૂડી એટલે શું? આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન
એને મૂડી તરીકે ઓળખી શકાય. તો આ પણ 1 માર્કનો પ્રશ્ન છે. ફરીવાર કહી દઉં, ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં? જમીન, શ્રમ, મૂડી અને નિયોજક. આ બધાના અર્થ પણ 1 માર્કમાં પૂછાય છે. જમીન એટલે શું, મૂડી એટલે શું, શ્રમ એટલે શું, નિયોજક એટલે શું? તો આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ આ પાકું કરી લે. આધુનિક સમયમાં મૂડી આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એ મૂડી છે. મૂડી વગર કોઈ પણ ધંધાનું વિચારની અથવા કલ્પના કરવી એ પણ અશક્ય છે. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. આમ મૂડીનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને તેને હવે ઉત્પાદનમાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટર્સનું ઉત્પાદન થયું છે અને હવે તે ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે. આપણને બધાને ખબર છે કે પહેલાં ખેતી કરવા માટે હળ હતું, એમાં ખાસ મોટા ભાગે બળદથી હળ જોતવામાં આવતું. હવે એનું સ્થાન ટ્રેક્ટરે લઈ લીધું છે. તો મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, પણ ભૌતિક. કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. બધી સંપત્તિને ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ કરી શકાય નહીં. તો મૂડીના લક્ષણો કેવા હોય? તો મૂડીના લક્ષણો જોવા જઈએ તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. માણસે એનું સર્જન કરેલું છે. આમ એ માનવ સર્જિત સાધન તરીકે ઓળખાવી શકાય. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન છે. મૂડી એ સૌથી ગતિશીલતાથી કામ કરતું કોઈ સાધન હોય, તમે પૈસા હોય, મૂડીમાં ખાસ કરીને રોકડ હોય, માલ હોય, મિલકત હોય, બધાને મૂડી જ કહી શકાય. અછત ધરાવતું સાધન છે. અછત છે, પુષ્કળ પ્રમાણમાં કોઈની પાસે મૂડી હોય નહીં, એટલે એક લક્ષણ એ પણ કહી શકાય કે એની અછત હોય છે. મૂડીનું વળતર વ્યાજ છે. બેંકમાં ને એમાં પૈસા મૂકો, આપણને ખબર છે કે મૂડી તમે કંઈ રોકો તો એના વળતર તરીકે, અને કોઈ વ્યક્તિને જો કાંઈ વળતર મળતું ન હોય તો એવી વસ્તુ એ ઉપયોગ કરે જ નહીં. તો મૂડીનું વળતર એને વ્યાજ તરીકે ઓળખવામાં આવે છે. આ પણ 1 માર્કમાં પૂછાય છે, અંડરલાઈન કરી દેજો. મૂડીનું વળતર એટલે શું? મૂડીના વળતરને વ્યાજ તરીકે ઓળખી શકાય છે. આ ખાસ યાદ રાખવું. હવેનો ટોપિક જોવા જઈએ તો નિયોજક. લાસ્ટ ટોપિક જોઈએ તો નિયોજક એટલે શું? ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનારને નિયોજક કહે છે. 1 માર્કમાં ફરી એકવાર કહું છું, ઉત્પાદનના સાધનો કેટલા છે, કયા કયા? આ પ્રશ્ન વારંવાર પૂછાય છે. પછી તો તમને એમ આવડી જાય કે ઉત્પાદનના 4 સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો પછી 1 માર્કમાં એવી રીતના પણ પૂછાય, જમીન એટલે શું એની વ્યાખ્યા આપો, મૂડી એટલે શું એની વ્યાખ્યા આપો, નિયોજક એટલે શું એની વ્યાખ્યા આપો, ને શ્રમ એટલે શું એની વ્યાખ્યા. એટલે ખાસ આ બધા હું વારંવાર જેની ઉપર ભાર આપતો હોય એ આ બધા વિદ્યાર્થી મિત્રોએ ખાસ પાકા કરી લેવા. જો આપ આવી રીતના પાકા કરી લેશો તો પરીક્ષામાં આ બધા વિદ્યાર્થી મિત્રોને વાંધો આવશે નહીં. આમ નિયોજક એ ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર છે. જોકે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થાપક વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. આમ નિયોજક ઉત્પાદનના 3 સાધનોની નિશ્ચિત વળતર આપે છે. આ એક ખૂબ અગત્યનું છે. નિયોજક જે છે એનું વળતર નક્કી હોતું નથી. એ જોખમ ઉઠાવનાર પણ છે, એનું વળતર પણ અનિશ્ચિત છે. આપણને ખબર કે જે ધંધાનો સ્થાપક હોય એ કદાચ મૂડી લાવશે, શ્રમ કરશે, જમીન અથવા જે ઓફિસ હોય એની સ્થાપના કરશે, બધું કરશે, પણ છતાં પણ આ બધું થવાથી પણ
એને નિશ્ચિત વળતર મળશે કે નફો થશે જ એવું તમે કહી શકો નહીં. આમ નિયોજક સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે, તેનું વળતર નિશ્ચિત નથી. જમીન, મૂડી, શ્રમના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. આમ નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનોને નિશ્ચિત વળતર આપે છે અને તેનું વળતર જ અનિશ્ચિત છે. નિયોજકના લક્ષણો કેવા હોય? નિયોજકના લક્ષણો કેવા હોય તો કે તે આર્થિક નિર્ણયો કરે છે. નિયોજક છે એ આર્થિક નિર્ણયો કરે, તે જોખમ ઉઠાવે છે. નિયોજન શક્તિ એ ગુણ છે. તેમને વળતા વળતરને નફો કહે છે. આમ નિયોજકના લક્ષણોમાં તે આર્થિક નિર્ણયો કરે, જોખમ ઉઠાવે છે, નિયોજન શક્તિ એ ગુણ છે અને તેના મળતા વળતરને નફા તરીકે ઓળખી શકાય. નિયોજકને મળે શું વળતર તરીકે? તો કે નફો. જેમ મૂડીમાં કેમ વ્યાજ મળે. આ બધું ખાસ અગત્યનું છે, યાદ રાખજો કે મૂડીનું રોકાણ કરવામાં આવે તો વળતર રૂપે શું મળે? તો કે ભાઈ મૂડીનું રોકાણ કરો તો વળતર રૂપે વ્યાજ મળે. એમ નિયોજક છે એને વળતર રૂપે જે મળે રૂપિયા એને નફા તરીકે ઓળખવામાં આવે છે. આમ ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે. આ 4 સાધનો એ ખૂબ જ અગત્યના છે. પરીક્ષામાં વારંવાર પૂછાય છે, મોટા પ્રશ્નમાં, ટૂંકા પ્રશ્નોમાં, 1 માર્કમાં, વિકલ્પમાં. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો આ ખાસ પ્રકારે ઉત્પાદનના 4 સાધનો જે છે એ ખાસ પાકા કરી લે. વ્યાપાર ચક્ર વ્યાપાર ચક્રને જોવા જઈએ તો વ્યાપાર ચક્રને અંગ્રેજીમાં ટ્રેડ સાયકલ તરીકે ઓળખવામાં આવે. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. અર્થતંત્રમાં આવતી અસમતુલાઓ, ઉથલપાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના હોય છે. આ પણ યાદ રાખજો કે ઉથલપાથલ અથવા વ્યાપાર ચક્રમાં આવતા ઉથલપાથલો કેટલા પ્રકારના હોય છે? તો કે 4 પ્રકારના હોય છે. આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો. આ 4 પરિવર્તનો છે એ વ્યાપાર ચક્રમાં આવતા હોય છે. જેમ તેજી અને મંદી, ચક્ર નામ શું કામ આપ્યું? તો કે ગોળ સાયકલ ફરતી હોય છે. કોઈક વાર ધંધામાં તેજી હોય તો કોઈક વાર મંદી હોય. 12 માસ તેજી કે 12 માસ મંદી હોતી નથી. એટલા માટે એને વ્યાપાર ચક્ર નામ આપ્યું છે. આ પ્રમાણે પરિવર્તનો, આવા પરિવર્તનો 4 પ્રકારના હોય છે. પહેલું છે આકસ્મિક કે આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો અને ચક્રવાત આર્થિક પરિવર્તનો. આગળના આ 4 જે પરિવર્તનો છે એ હવે પછીના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મંગળવારે મળશું ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરશું. કારણ કે આ વિડીયો લેક્ચરમાં એ થોડુંક ઝડપી લેવું પડશે અને પૂરું થશે નહીં. એની કરતાં આપણે અગાઉ આની પછીનો જે વિડીયો લેક્ચર આવે એમાં વિશેષ સમજૂતી મેળવશું. આજના વિડીયો લેક્ચર માટે તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન આ બધાને મળી ગયો કે ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં, અને કલ્યાણ કોને કહેવાય એના વિશે પણ માહિતી આપણે મેળવી, અને કલ્યાણ અને સંપત્તિને કેવો સંબંધ છે એના વિશે પણ માહિતી મેળવી. તો આ બધા વિદ્યાર્થી મિત્રો ખૂબ જ સરસ રીતે આ પ્રશ્ન પાકા કરી લેજો. ન સમજાય તો જ્યારે મળશું તમે અત્યાર સુધીના જેટલા વિડીયો લેક્ચરમાં કોઈ એકાદ શબ્દ ન સમજાણો હોય તો આપ એ અલગ નોંધ કરતા રહેજો. જ્યારે આપણે સ્કૂલ ખુલશે અને રૂબરૂ મળવાનું થશે તો આપણે બધા એ વિષયો, એ જે એવા શબ્દો છે એની ચર્ચાઓ કરશું. અત્યારે આજના વિડીયો લેક્ચર માટે એટલું આપણે રાખીએ છીએ. હવે પછીના વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે આકસ્મિક આર્થિક પરિવર્તનો, મોસમી આર્થિક પરિવર્તનો, દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો, આ બધા પરિવર્તનો છે એ કેવી રીતે અસર કરે છે તેની માહિતી મેળવશું. આભાર.